હેલો ગાઈસ, તો આવી ગયા છે આપણે સવારમાં રોપડી કાઢવા ખેતરમાં. તો આમાં બાકી છે, રોપડી કાઢીશું અને પછી ઘણું બધું હજુ બાકી એટલે કાઢવું જ પડશે જ. કહલું કાઢવું પડશે બધું. પછી પાણી પાહું મૂકવાની તૈયારીઓ કરી દેવી પડશે. પાણી તો મૂકવું જ પડશે. તો બે દિવસ તો પાણી મૂકી દઈએ અને રોપડી પહેલાં થોડી બાકી એ કાઢી લઈએ. રોજોએ આજે થોડી એન્ટ્રી કરી દીધી છે. વાંધો નહીં, એ તો ખાશે જેટલું ખાવું છે તાવ. જો સવારનો નજારો પણ બહુ મસ્ત હો. હા, ખેતરોમાં યાર મજા આવે, વાત જ અલગ એમ, મોજ જ હોય એમ. તો ગાઈસ, તમને એક એવી વસ્તુ બતાવું કે તમે કહેશે આ શું? તો જો આ એક ટ્રેક્ટર જેટલી માટી કાઢી નાખી. સાય ઓળખતા છે તમે? જો બહુ અંદર કોલું પાડ્યું મોટું બખું. આ લાકડું મેં જ નાખી દઉં. હા, એક ટ્રેક્ટર જેટલી માટી કાઢી નાખીએ. પાણીમાં જવા દઈએ તો પાછી સાય નીકળે. પણ હવે અહીં ગાડી કાઠું પાણી ચડાવવાનું એમ ચડાવી દોત, પાણીમાં જવા દોત. સાયનો પૈસા અહીં નહીં, પેન પડ્યો તો ઘણો બધો. તો દર કેટલો બધો કાઢ્યો, જો બકોલ કરી ને નથળમાં. એટલે સાય બહુ હોય. બાજરીને તો નુકસાન ના કરે, પણ ગલોડી એવું હોય તો નુકસાન ભારે કરે. ગલોડીને એમ નુકસાન કરે, વેલાને બેલા એવું બધું કાપી નાખે. તો ગાઈઝ, મસ્ત શાક બની ગયું ભીંડાનું, જોડે દહીં હ અને ગરમા ગરમ રોટલી બને હ. તો રોટલી ગરમા ગરમ ખાઈશું, ભીંડાનું શાક સાથે છે દહીં. ચાલો આપણે જમી લઈએ. અને જો મારી ઢીંગલી મને રોટલી ખવડાવતી હતી, મારો વાઘ. હા, તો ગાઈઝ જમી લઈએ. તો ગાઈસ, ઢોરા પીવડાનું કોમ આપણું. જો ઢોર પીવડાના એક પાડી છે, એક પાડો છે. તો ભાઈ ઢોર બોર પીવડાવી દઈએ. પછી ઓટો મારવા જવું પડશે બાજરી. આપણે રોજો અત્યારે આ ટાઈમે આવી જાય એટલે ઓટો મારીએ ઢોર પીવડાવીને. તો ગાઈઝ, મારા ઢીંગલી બીમાર પડી ગઈ છે. અમે દવાખાને જઈને આવી ગયા. તો દવા પીવાનું ના પાડે હા ઢીંગલી. દવા તો પીવડાવી દીધી પણ હા. તો ગાઈઝ, આપણે એક કોમેડી વિડીયો શૂટ કરીએ છીએ. અમારા ઇન્સ્ટાગ્રામમાં આપણો સત્ય કરીને તો સર્ચ મારજો. શૂટ કરીએ છીએ આપણે રીલ એક મસ્ત કોમેડી વિડીયો શૂટ કરીને શોર્ટ મૂકીશું રીલ. તો મળીશું બીજા બ્લોગમાં. ચલો બાય.